family members, and welcome back to my channel. It's me, Agukat, once again. And first of all, don't forget to subscribe my channel. And like, comment, share, and please don't skip my video. I want to watch till the end. જય દ્વારકાધીશ મિત્રો, આજે થઈ ગયો છે ચોથો દિવસ ને અત્યારે અમે છીએ કચ્છમાં સ્વામિનારાયણ મંદિરે રોકાણા છીએ. અત્યારે હવે સફેદ રણમાં ને આપણે બીજે ક્યાં જવાનું છે? માતાના મઢે જવાનું છે. જુરા જઈલો આવે છે ને જો જાય છે, હજી તો દી ઉઈગો નથી પૂરો, તો વ્લોગમાં બનતા રહેજો. રેડી? સવારમાં અમારે ગાંઠિયા વગર તો હાલતું જ નથી મિત્રો. તો સવારમાં અમે અહીંયા ફાફડા તો બીજાના છે, આપણે ફાફડા જ ખાવા. વણેલા ગાંઠિયા ખાઈને માતાના મઢે અને સફેદ રણમાં નીકળવાનું છે આપણે. તો રોજ અમારે ગાંઠિયા ખાવા તો સવારમાં સ્ટોપ કરવો જ પડે. ચણાનો લોટ પેટમાં પડે પછી જ દી ઉગે, પછી જ મજા આવે છે. અને અહીંયા જો આ મશીન છે ફાફડાનું, જો હે ને ઉપરથી લોટ મૂકે ને અસલ ફાફડો નીકળે. અને માતાના મઢે આવીને અમે મસ્ત થાબડી પેડા લઈ લીધા તાજા પ્રસાદમાં ચડાવવા હાટું અને ખાવા હાટું. ચંપક સ્ટોર જેસકો. અને આ છે માતાના મઠનું મંદિર, માતાજીનું. તો હવે પ્રસાદ લીધો તો એ લઈ લઈએ. અને અત્યારે અમે રસ્તામાં ડીઝલ પુરાવા બસ ઊભી રાખીને અહીંયા જો આ બ્લોગરો આવી ગયા, હાર્લી ડેવિડસન લઈને. જો ગાડી તો જો બાપ કંઈક 17-18 લાખની આવે. અને પછી અમે કરી અમારી જમાવટ રસ્તામાં ચાલુ ને ભાઈ ગીત ગાતા ગાતા ખાલી તમે મજા લ્યો. અને પછી અમે અત્યારે પહોંચી ગયા છીએ વ્હાઇટ રણમાં. અને વ્હાઇટ રણમાં અહીંયા બસની અને પર પર્સનની અંદર વાહન લઈ જવાની ટિકિટ લીધી છે. તો ટિકિટ અહીંયા જો અંદર કુબા જેવું છે, એમાંથી ટિકિટ બિકિટ લઈ લઈ સાહેબ ઊભા છે. અને પછી ટિકિટ લઈને જો અત્યારે અમે આ એન્ટ્રી મારી દઈએ. અહીંથી તો હાલીને જવાનું છે. થોડેક સુધી બસ આવવા દીધી હતી અને અહીંથી ઊંટ ગાડીમાં કે ઘોડા ગાડી નીકળે જેમાં જવું હોય ને અમે તો હાલીને જઈએ છીએ. એનો મસ્ત તડકો છે, ફૂલે ફૂલ, અને પવન આવે છે. અને જ્યાં હાંડિયા ગાડીવાળા નકરા ગીતો વગાડતા જાય છે. તો મિત્રો અત્યારે મારી પાસે કહેવાનો કોઈ શબ્દ જ નથી. આમ અમે બોલો વિરાજ દેખાય અમેલા આ જો આમ આગા ઉભા નહીં વિરાજની ભાઈ ત્યાં ફોટા પાડે છે. અમે પાડતા હતા. તમે બે મસ્તીમાં દઈને કે છે ને વાહે દોડે ને અડધા રણમાં લઈ એક અહીંયા દાંતું કાઢે પેટ પાણી પાછું નથી અહીંયા, પાણી નથી. મેન મોટો પ્રશ્ન એ હવાઈથી જવું ખાવાની આગળ એવી ફાટ છે ને જેસકા વાત પૂછમાં ખરા ખૈરની એક કરતા બે આ તો હવાઈ ગયું આ બાજુ, બાકી હવાઈ નહીં હો કોઈ દે. આ રીતનું છે. જો કચ્છના રણમાં આવ્યા છે, વ્હાઈટ રણમાં જોઈ લ્યો. આમ તો નહીં દેખાય, કાળું દેખાય, બાકી જો વ્હાઈટ રણ ધોરું એકદમ દૂધ. હાથમાં નથી આવતું, મરી ગયું છે ને. અને બધા કે ને ઓર્ગેનિક ઓર્ગેનિક નિમક મરાઈ ગયા. આ બધું તારો ડોહો મારા એલા પાથર મહિના દુખવા, પગું મહિના ફાટવા. એક તો પાણી તરસ લાગી કયું આ તારીમાં કાકા દોડવાનું થઈ ગયું. પછી હરી જેવી કરો પબ્લિક અહીંયા હે બધું. અને અહીંથી ઓલા ક્યાં જવાનું આપણે? ભુજ ને પાછું ભુજ અહીંયા રૂમ રાખીએ સ્વામિનારાયણ મંદિરમાં. તમને કીધું મેં તો કબરે જવાનું થાય તો પાછો બ્લોગ મળશું. હા, કબરે જવાનું થાય તો ત્યાં ઉતરશું. અને બીજું શું કે થોડી ઘણા વિડીયોમાં યાર મોડું થઈ જાય આમ એડિટિંગ કરતા. ને એક તો ચાર્જિંગનો કોઈ સ્ત્રોત જ નથી અમારી પાસે. પાવર બેંક મૂકીએ ને ચાર્જિંગમાં, તેમાંથી 2-3 ફોન ચાર્જિંગમાં થાય, પાછી ફોટો પડે પાછું ઉતરી જાય. સ્પીકર ચાર્જિંગ કરીએ, ધબધબાટી બોલાવીએ એટલે ચાર્જિંગ કરવાનો ટાઈમ નથી જડતો ને એડિટિંગનો ટાઈમ નથી જડતો. થોડુંક મોડું આવશે 2-3 દી, કાંઈ વાંધો નહીં. બાકી રેડી વ્લોગમાં બનતા રહેજો. બધા વ્લોગ જોતા રહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, અહીંયા વ્લોગ પતાવવાનો નથી, પતાવી દેવા છે પતાવી દેવા. હવે ક્યાંક જાઉં ને તો ઉતારશું. રેડી? બાકી મેળા આગળ હવે હું કરીએ. બાકી જય દ્વારકાધીશ. થાયકા
અને હવે અમે પાછા નીકળી ગયા છીએ બસ તરફ. અને જો સનસેટનો ટાઈમ થઈ ગયો છે, સૂરજ આથમવાની તૈયારી છે, બહુ મસ્ત વ્યૂ આવે છે, જોઈ લો તમે ખાલી. અને જ્યાં દોડાઈ જાય છે પણ ઊંટ ગાડીને. તો અત્યારે અમે પાછા પહોંચી ગયા છીએ કચ્છ. અને અમારા સ્વામિનારાયણ મંદિરથી થોડાક બહાર નીકળ્યા પલબારો રોડ આવે ને રોડ ઉપર જે દાબેલીની માંડવી નામની કંઈ ખેલ હારી દાબેલી ખાવાઈ ગયા, ભેળ દાબેલી ટેસ્ટ કરીએ, જોઈએ કેવી મજા આવે છે. અહીંયા તો મજા જ આવે ને, અહીંયા થોડું કંઈ ઘટે. જોઈ લે ફૂલ્લી લોડેડ.